તો મિત્રો આપણે આજનું વ્લોગ તો મૂકી દીધું હતું, પણ આપણે ફરજિયાત બીજી વાર વ્લોગમાં આવવું પડ્યું. એ કારણ પણ હું તમને કહીશ. પણ અહીંયા જો આપણે હાઈવે ડ્રાઈવર એ સુરતની ગલીઓમાંથી લેવર નીકળી જાય. આમ જો તેનું કારણ તમને હું જણાવું. કારણ કે આપી જાય છે આપણા રેડિયલ મિત્રો પાસે. ત્યાં જઈને તમે બતાડી દઈએ ક્યાં છે આપણા મિત્રો. તો મિત્રો આપણે રઘુવીર ઓફિસમાં આવી ગયા છીએ અને આપણે હાલે જઈએ આ પગડી ઉપર. પાડીમાં ઠેઠા ચડીએ એમાં પગડી ઉપર ચડીએ આવે. અહીંયા થઈ ગયું એકદમ અંધારું. આગળ આપણે ભાઈ જાય રહ્યા. આગળ આપણા મિત્રો છે જોજો ઘર. તો આપણે આવી ગયા છીએ અહીંયા. તો આપણા રેડિયલ મિત્રોને તમે જોઈ શકો છો. જુઓ તમે બે જણાના બાલમાં ચોટે આજ આને વિધિ નાખ્યો. જુઓ તમે. હા વિઝનભાઈ, ઓ વિઝનભાઈ. તો પછી મિત્રો આપણે આવી ગયા સુરતમાં તાપી નદીના પુલ ઉપર અને અત્યારે રાતનો નજારો તમે જોયો એકવાર. તો પછી આપણે તાપી રખડીને ફરી પાછા આપણે આપણા મિત્રો પાસે આવી ગયા. જો અહીંયા બેઠા હતા બે મિત્રો, થઈ ગયા ઊભા અને આમ જો હેરા જેવા બાલ કપાઈ નાખ્યા. એસે કરો ભાઈ. હા ભાઈ, આ છે આપણે એક મિત્ર જેને બાલ કેરેટિન કરાયા છે. અહીંયા આપણે બીજા મિત્રો આવે એના જોજો બાલ તમે ખાલી એ સીન લઈ. આ જો અમારા ભાઈ આવી ગયા એકદમ કેમ શેરા જેવા લાગે ને બાલ એ જોવા તમે. કેમ ભાઈ આવા બાલ કેમ કર્યા ભાઈ? एक नंबर है. और यहाँ पर बाल नहीं मजा लेता हुआ सब लोग भरत भाई की बाल की मजा लेते हैं. પછી મિત્રો આપણે રાતના 12 ટોકર આવી ગયા ચાય પીવા માટે. જો અહીંયા રગડો ચાય બને રહી, કારીગરી એક નંબર. ને જો ચાય ને આપણે કુમન લેવા પડે. જોઈ લો કારીગરને. ના એમ જો આપણે મિત્રો બધા બેઠા હે રાતના 12 ટકોર બધા ચાય પીવા આવ્યા. ચા વિના અમને ચેન ન પડે નહીં ભાઈ. ચા વિના અલ્ટ્રા. પછી મિત્રો પડી ગઈ મસ્ત મજાની સવાર અને આપણે આવી ગયા સુરતમાં બજારમાં. તો જય મુરલી, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અહીંયા સવારના મહેશભાઈની દુકાનમાં અહીંયા હાર્દિકભાઈ બેઠા છે. પછી મિત્રો આપણે આવી ગયા સવારનો નાસ્તો કરવા માટે બધા મિત્રો સાથે. ના ભાઈ નાસ્તો બનાવેલા ઇડલી સાંભર રસવાળા ગામમાં. પછી મિત્રો ઉનાળાની કડકડતી ગરમીમાં આપણે લઈ લીધો નારિયેલ. હજુ અહીંયા મિતભાઈ આપણે પીએરા. આ છે સુરતની સિટી અને એમાં આપણે પીએ છીએ નારિયેળ. પછી મિત્રો આપણે ઝોલા મૂકવાના હતા ટ્રેનમાં. તો આપણે એક્ટિવા લઈને નીકળી ગયા સીધા રેલવે સ્ટેશન તરફ. ને આ છે કંઈક ભીડમાં. તો ભીડને ઠેલા દેતા આપણે આગળ નીકળી ગયા. આ છે કંઈક ટ્રાફિકનો નજારો. એક ટ્રાફિક એટલી કે ક્યાંથી નીકળ્યાનું માગ નહોતું. મિત્રો આપણે આવી ગયા છીએ સ્ટેશન અને ટ્રેન આવી ગઈ છે, પણ આપણે જવાનું નથી. આપણે ખાલી અવતારો દેવાનો એમાં. જ્યાં સુધી આપણે રાત્રે. પછી મિત્રો આપણે નીકળી ગયા દુકાન તરફ અને આ છે કંઈક સાંજનું તાપીનો નજારો. સૂર્યાસ્ત થવાની એકદમ તૈયારી છે. નજારો એકદમ સુંદર છે અને આ છે કંઈક સુરતની ટ્રાફિક ને આપણે આ પુલ ઉપર જઈ રહ્યા અને એકદમ સુંદર હવાનો આનંદ માણતા આપણે પુલ ઉપરથી જઈ રહ્યા. અને તમે નજારો જુઓ, એક નંબર છે સાંજનો નજારો. તો મિત્રો પછી આપણે પહોંચી આવ્યા દુકાને અને આજ માટે બસ આટલો જ. આપણું બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ, વિડીયોને લાઈક કરી નાખો
ને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.